યાદગીરીમાં આજે ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. ગોંડલ શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડિયાની આગેવાનીમાં ગોંડલ જેલ ચોકથી શરૂ થયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 નાગરિકોના મોત બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનને આપેલા જવાબરૂપ ઓપરેશન સિંદૂરને બિરદાવવા આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રા જેલ ચોકથી પ્રસ્થાન થઈ ગુંદાળા દરવાજા થઈ આંબેડકર ચોક ખાતે સંપન્ન થઈ હતી. યાત્રા દરમિયાન નાગરિકોએ હાથમાં તિરંગા અને બેનરો સાથે ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા. આ પ્રસંગે ધારાસભ્ય ગીતાબા જાડેજા, જિલ્લા શહેર તાલુકા પ્રમુખ, મહામંત્રીઓ, સામાજિક અગ્રણીઓ, પોલીસ જવાનો અને સ્થાનિક આગેવાનોએ હાજરી આપી યાત્રામાં જોડાયેલા નાગરિકોએ દેશભક્તિની ભાવના સાથે ભારતીય સેનાના પરાક્રમને બિરદાવ્યું હતું. રિપોર્ટર મુસ્તાક બાલાપરિયા.